સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગજરાલ સ્કૂલની શિક્ષિકાના ઘરમાં 3 મહિના પહેલા ભાડે આવેલી મહિલાએ 15 તોલા સોનાના દાગીના ચોરી કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ દાગીનાની કિંમત 17,77,000 રૂપિયા જેટલી છે. કતારગામ પોલીસે તપાસ બાદ આરોપી મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામની કંટેશ્વર સોસાયટીમાં રહેતા શિલ્પાબેન અરવિંદ પદમાણીએ પોલીસ મથકે જણાવ્યું હતું કે તેમના ઘરના કબાટમાંથી 15 તોલા દાગીના ગાયબ થઈ ગયા હતા. શિલ્પાબેન શિક્ષિકા છે, જ્યારે તેમના પતિ સચિનમાં કાપડનું કારખાનું ચલાવે છે અને પુત્ર 12મા ધોરણમાં અભ્યાસ કરે છે. તેમણે પોતાના મકાનનો પહેલો અને બીજો માળ ભાડે આપ્યો હતો. છેલ્લે 28 માર્ચના રોજ દાગીના કબાટમાં જોયા હતા. 21 એપ્રિલે રામકથા રોડ પર જેઠની પુત્રીના ચાંદલામાં સમારંભમાં જવા માટે કબાટ ખોલતા દાગીના ખૂટતા જણાયા હતા. મકાનનું તાળું તૂટ્યું ન હોવાથી કોઈ જાણવેદુ વ્યક્તિએ જ આ ઘટનાને અંજામ આપ્યાની શંકા સાથે ઇન્સ્પેક્ટર LR ગોહિલ અને સબ ઇન્સ્પેક્ટર NS સાકરિયાએ તપાસ આરંભી. બીજા માળે 8 વર્ષથી ભાડુઆત રહે છે, જ્યારે પહેલા માળે 3 મહિના પહેલા જ ટાંક પરિવાર રહેવા આવ્યો હતો. બંને ભાડુઆતના પરિવારની પૂછપરછ કરવામાં આવી. તપાસ દરમિયાન ટાંક પરિવારના મુખ્ય મહિલા ઉષાબેન નીતિન ટાંકના મોબાઈલ ફોનમાં 30 માર્ચથી 1 એપ્રિલ સુધીનો ડેટા ડિલીટ કરતો મળતા તે શંકાના ઘેરામાં આવી ગઈ હતી. સખત પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત કરી લીધી હતી. ઉષાએ પોલીસે જણાવ્યું હતું કે દંપતી દિવસ દરમિયાન કામ પર જતું હતું અને બપોરે તેમનો પુત્ર ટ્યુશન જતા પહેલા મકાને તાળું મારીને જતો હતો. જોકે તે 3 દિવસ દરમિયાન પુત્રે મુખ્ય દરવાજાનું તાળું માર્યું હતું, પરંતુ સીડીને અડીને આવેલા બીજા રૂમને તાળું માર્યું ન હતું. આ તકનો લાભ લઈને ઉષા અંદર ઘૂસી ગઈ હતી અને દાગીના ચોરી ગઈ. તેણે વધુમાં જણાવ્યું હતું કે તેમના એક પુત્રના તાજેતરમાં જ લગ્ન થયા હતા અને પુત્રવધૂને કરિયાવરમાં આપવા માટે આ દાગીનાનો ઉપયોગ કરવાનો તેમનો ઈરાદો હતો. કતારગામ પોલીસે ઉષા ટાંકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.